નમસ્તે દર્શક મિત્રો, આરએચએફ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાણા। તો સતર્કતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સસરાએ પુત્રવધુની હત્યા કર્યા બાદ 500 મીટર રહેતી પુત્રવધુની માતા એટલે કે હત્યારાની બેવાણની પણ હત્યા કરી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ। ઇજાગ્રસ્ત હત્યારાને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। સારવાર બાદ ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવાની કવાયત। ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનો દાવો। ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદ કે જૈન વિહાર મંદિર લોકોમાં ચર્ચાનો વિષય। અંકલેશ્વરના ઉન્નતિનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી જળબંબાકારની સ્થિતિ, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને રોગચાળાનો ભય। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં કરોડોના ભ્રષ્ટાચારનો મામલો આવ્યો સામે। સરપંચ સામે લોકોમાં આક્રોશ। આરટીઆઈમાં મોટા ખુલાસા થયા હોવાના દાવા। ભરૂચ જિલ્લાની હાલની જુમા જામા મસ્જિદનો વિવાદ છેલ્લા 6 મહિનાથી ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા તથા ભરૂચના મુક્તાનંદ સ્વામી સહિતના સંતો મહંતોએ જુમા જામા મસ્જિદનું નિરીક્ષણ કરતા પ્રવેશ દ્વારમાં જ ઉપરની જગ્યાએ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા દર્શાવેલ હોય અને જુમા જામા મસ્જિદના પિલ્લરોમાં પણ જે પણ આકૃતિ દર્શાવેલી છે તે ભારતીય સંસ્કૃતિના દેવી દેવતાઓ તથા જૈન મંદિરોમાં પિલ્લરોમાં જે પ્રકારની આકૃતિ કોતરેલી હોય છે તે પ્રકારની જ હોય અને જૈન સમરી વિહારને હાલની જુમા જામા મસ્જિદ તરીકે ઓળખી જેમાં શુક્રવારની જુમા નમાજ અદા કરવામાં આવતા જે વજૂબ ખાનું હતું તેને પણ ગેરકાયદેસર ઊભું કર્યું હોય તેને દૂર કર્યું અને એક દરવાજો પણ 700 વર્ષથી ખુલ્લો હતો તેને પણ 3 લાકડાના પાટિયાને 2 લોક મારીને બંધ કરી દેવામાં આવશે। જોકે હાલની જુમા જામા મસ્જિદ જો પુરાતત્વ વિભાગની અંદરમાં હોય અને તેની દેખરેખ માટે રાહુલ પરમારને મૂકવામાં આવ્યો હોય તો જુમા જામા મસ્જિદ પુરાતત્વ વિભાગની અંદરમાં હોય તો તેમાં કબ્રસ્તાન કેવી રીતે ઊભું કરાયું, મઝાર ઉપર તકતીઓ લગાવવાની મંજૂરી કોણે આપી જેવા પ્રશ્નો ઊભા કરી દેવામાં આવ્યા છે। જો કે જામા જુમા મસ્જિદમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે જૈન સમરી વિહાર જે પવિત્ર મંદિર હતું તેની અંદર કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું હોય તો પુરાતત્વ વિભાગના કર્મચારીઓએ આ બાબતે ઉપરી અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું તેવા ગંભીર આક્ષેપ સાથે 15મી જૂનના રોજ હજારોની સંખ્યામાં ભરૂચમાં લોકોએ એકત્ર થવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને હાલની જુમા જામા મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે પ્રસ્થાપિત કરવા માંગ કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવશે અને જૈન સમરી વિહાર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવનાર છે। આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે। જોકે આ સમગ્ર મુદ્દે જુમા મસ્જિદના ટ્રસ્ટીઓમાં પ્રમુખ મૌલાના કુરેશીનો પણ સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ જુમા જામા મસ્જિદ જ છે ને અમારી ટ્રસ્ટીઓની નિમણૂકી પણ કોર્ટની રાહે જ થઈ હતી। જોકે હાલમાં કેટલાક લોકો ખોટી રીતે વિવાદ ઊભો કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલો તથ્ય સત્ય બહાર લાવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને હાલ વકીલો દ્વારા નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। मैं मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा प्रेसिडेंट ऐतिहासिक जुमा मस्जिद भरूच से बोल रहा हूँ कि कुछ वीडियो वायरल हुआ है जिसमें ये बताया गया है कि भोय तलिए में वो मूर्तियों के कुछ पत्थर निकले हैं, लेकिन ये तो प्रतिबंधित एरिया है ऐतिहासिक जुमा मस्जिद, उसमें से कोई जांच नहीं सकता, कुछ ले नहीं सकता, कुछ निकाल नहीं सकता। ये कौन उतरा अंदर, कैसे उतरा,
कब उतरा, किसने उतारा, ये सारी चीजों की तपास हम वहीवटी तंत्र से गुजारिश कर रहे हैं। पूरा हमारे ट्रस्टी मंडल और शहर के आगेवान सभी ये गुजारिश कर रहे हैं वहीवटी तंत्र से कि इसका पूरी तपास होनी चाहिए, उनको सजा मिलनी चाहिए। और हम लोग इस मुतालिक जुमा मस्जिद के मुतालिक जो जमा होने वाले हैं 15 तारीख को, तो उनको भी यहाँ जमा न होने दे। एकता, भाईचारा और इसका टूटने का और शहर में अशांति फैलाने का भय है। इस बाबत में हम आगे जो कुछ करना चाहेंगे वो सब मिलकर कोर्ट द्वारा हम काम करेंगे। बस इतना ही साहब। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોઠી રોડ ઉપર બુરહાની ક્લિનિક ચલાવતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પ્રથમ માળના મકાનમાં તેમની પત્ની અલિફિયા યુસુફ જનોરવાલા હાજર હોય અને કોઈ અજાણ્યા ઈસમે તેને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હોય અને તે દરમિયાન મૃતકનો પતિ ડોક્ટર યુસુફ જનોરવાલા અન્ય ક્લિનિક ઉપર ગયો હોય અને તે દરમિયાન ઘટના બની હોય અને પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી જતા અલિફિયા જનોરવાલાની લોહીથી લથપથ લાશ પ્રથમ માળના રસોડામાં પડી હોય, જેથી પોલીસે તપાસ શરૂ કરતા મૃતકની માતા શહેનાઝબેન નમકવાલાને ફોન કરતા જ તેના ઘરમાં પણ તેના જ ઘરમાં તેની હત્યા થઈ હોય, જેથી પોલીસ કાફલો ફુરજા કોટ પારસી રોડ ઉપર મલબારી દરવાજા ખાતે દોડી જઈ જોતા મહિલા શહેનાઝ નમકવાલા પણ મૃતક અવસ્થામાં હોય અને આ ઘરમાં જ ઝૈનુલ અબ્બાસ જનોરવાલા હોય અને તે પણ ગંભીર રીતે ઘવાયેલા હોવાનું સામે આવતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ પોલીસની પ્રાથમિક તપાસમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલા ઇજાગ્રસ્ત ઝૈનુલ અબ્બાસ જનોરવાલાની સારવાર બાદ પૂછપરછ કરતા તેણે પોતાની જ વેવાણ શહેનાઝ નમકવાલા તેની દીકરી હત્યારાની પુત્રવધુ અલિફિયા જનોરવાલાની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોય, જેથી પોલીસે હત્યારા ઇજાગ્રસ્તની સારવાર ચાલુ રાખી ડબલ મર્ડર કેસનો ગુનો દાખલ કરવાની કવાયત કરી છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલિફિયાબેન તથા શહેનાઝબેન। અલિફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલિફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત પ્રગતિ પંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના થીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આગામી 2 દિવસ દરમિયાન આ યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવોને વિવિધ સંસ્થાઓને માહિતી આપવામાં આવશે। પ્રગતિ પંથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, કલેક્ટર નવનાથ ગવાહાણી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોએ સરકારને વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પંથ યાત્રાને મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી હતી। યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। આ નવી લાઇન નાખ્યાને જ હજુ 1 વર્ષ માંડ થયું નથી, ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ ગયા છે। રહીશોએ આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે। ગણતરીના મહિનામાં જ ગટરો ઉભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ઉન્નતિનગરના લોકોમાં પાલિકાના 4 ચૂંટાયેલા સભ્યો સામે આસમાને પહોંચેલો રોષ જોવા મળ્યો છે। વિફરેલા રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી વખતે હાથ જોડીને મોટા મોટા વાયદાઓ કરીને
વોટ માંગવા આવ્યા હતા. જીત્યા પછી આજ દિન સુધી એક પણ સભ્ય ડોક્યું કર્યું નથી, પરંતુ ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા રોગચાળાની દહેશત પણ ઊભી થઈ ગઈ છે. દુર્ગંધવાળા પાણીના કારણે લોકોએ ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવી ગઈ છે. મચ્છરોના ઉપદ્રવ વચ્ચે હાલ ઉભરાતી ગટરોના કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આશરે ₹2 કરોડથી વધુ રકમના ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકો પાસે આ ભ્રષ્ટાચાર અંગેના પાકા પુરાવા અને બેંક સ્ટેટમેન્ટ હોવાનો પણ દાવો કરાયો છે. આક્ષેપ મુજબ સરપંચે હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી ગ્રાન્ટના નાણાં પોતાની જ અંગત એજન્સી બજરંગ એન્ટરપ્રાઇઝમાં ટ્રાન્સફર કર્યા છે તેવા આક્ષેપ છે. આ ઉપરાંત અન્ય મળતિયાઓને પણ ખાતામાં પણ લાખો રૂપિયા મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને બેંક સ્ટેટમેન્ટના પાકા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. યુવાનોએ મીડિયા સમક્ષ પુરાવા પણ દર્શાવવામાં કહ્યું છે કે સાળંગપુરના આશરે ₹2 કરોડ ભ્રષ્ટાચાર મુદ્દે ગત રોજ સાળંગપુરના ડેપ્યુટી સરપંચ અને સરપંચે જે રાજીનામું આપેલ છે એનો અમારો સખત વિરોધ છે. તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વરને પણ જણાવીને સારંગપુરના ભ્રષ્ટાચારના નાણાં વસૂલવામાં આવે તે નાણાં એમણે પોતાની જ એજન્સી બજરંગ એન્ટરપ્રાઇઝમાં ટ્રાન્સફર કરેલ હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના માર્ગને હવે 4 લેન બનાવવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે આ વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટમાં પહેલા ડામર રોડ બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ આરસીસી બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર સાથે જોડતા નેશનલ હાઈવે અને અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે જે સીધો મહારાષ્ટ્ર સાથે જોડાય છે, એ માર્ગ ઉપર પણ હાલ મહારાષ્ટ્રથી લઈ અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાના અગત્યનો માર્ગ હોવા સાથે અતિવ્યસ્ત માર્ગ છે. ત્યારે અહીં વધતા જતા ટ્રાફિક ભારણને ધ્યાનને લઈને પણ માર્ગ મજબૂત બને તેવો નિર્ણય લેવાયો છે. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને લઈ હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપ રહ્યા છે કે સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી. જો કે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી કંપનીની હોવાનું કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા. વિરોધાભાસે બાદમાં તેઓએ જ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. પણ કોંગ્રેસનો દાવો રહ્યો છે કે તેમ છતાંય જોખમી બનેલી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ પણ કરી છે. આ તરફ આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ પણ કહ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું. જો કે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ સમયે જ દુર્ઘટના બની છે. હાલ લોકોને પાણી મળી રહે એ માટેના બોર્ડમાંથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે. ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને આ જેના પગલાના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી. 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. જે ટાંકી જર્જરિત છે, 3 લોકોના આબાદ બચાવ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું. સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું. ભર ઉનાળે ત્યાંના 300 મકાનો પાણી ડૂબવાના થયા છે. પંચાયત દ્વારા આગળ કઈ રીતે સુવિધા આપવામાં આવશે? અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. કદાચ કોઈ દુર્ઘટના થઈ હોય તો જવાબદારી કોની?
ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર આવેલી પ્રતિન ચોકડી પાસેથી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી છે. પોલીસે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂની 180 બોટલ કિંમત ₹7,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિતુલકુમાર જયેશ પટેલ બિલ્લીમોવાડાનો નવસારી વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે તપાસ બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો નવસારીના બુટલેગરે આપ્યો હતો. બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પણ વિદેશી દારૂ અંગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અગાઉના કેસમાં વોન્ટેડ એવા નવસારીના બુટલેગરને દારૂનો મોટો જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો તો પોલીસે મિતુલ જયેશ પટેલ ની ધરપકડ કરીને પણ કાર્યવાહી કરી છે. તેની પાસેથી પણ 72 નંગ વિદેશી દારૂની બોટલો મળી હતી. પોલીસે અંદાજે 20,000થી વધુના દારૂના જથ્થાઓ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સસરાએ પુત્રવધુની હત્યા કર્યા બાદ 500 મીટર રહેતી પુત્રવધુની માતા એટલે કે હત્યારાની બેવાની પણ હત્યા કરી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ. ઇજાગ્રસ્ત હત્યારાને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. સારવાર બાદ ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવાની કવાયત. ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનો દાવો. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદ કે જૈન વિહાર મંદિર લોકોમાં ચર્ચાનો વિષય. અંકલેશ્વરના ઉન્નતિનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી જળબંબાકારની સ્થિતિ, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને રોગચાળાનો ભય. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં કરોડોના ભ્રષ્ટાચારનો મામલો આવ્યો સામે. સરપંચ સામે લોકોમાં આક્રોશ. આઈટીઆઈમાં મોટા ખુલાસા થયા હોવાના દાવા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.